હરિઓમ નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 8 જેમાં વિષય ગુજરાતી 1 છે, બરોબર। આજે ગુજરાતી 1 નો જોઈશું આપણે, જેમાં પાઠ 16 સુધી તમારે ચલાવી ગયું છે, બરોબર ને। પાઠ 16 સુધી તમને ચલાવી દીધેલું છે। એમાં સુદામા ડીઠા શ્રી કૃષ્ણદેવ રે, બરોબર, ત્યાં સુધી તમારે પતી ગયું છે અભ્યાસક્રમ। આજે આપણે પાઠ 17મો જોઈશું, બરોબર। પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ, જેમાં હું તમને અત્યારે ડિજિટલમાં બતાવતી જઈશ અને સમજાવતી જઉં છું કે આ પાઠમાં કે માનવીના જીવનમાં સુખ અને દુઃખ, ચડતી અને પડતી આવ્યા જ કરતી હોય છે। એટલે કે દરેક માણસને કાયમ માટે સુખ રહેતું નથી અને કાયમ માટે દુઃખ પણ રહેતું નથી। સુખ અને દુઃખ જીવનમાં આવ્યા જ રાખે છે અને આવી સમયે માનવી સહેજ પણ વિચલિત થયા વગર સ્વસ્થ ચિત્તે પરિસ્થિતિને સ્વીકારી લે અને પરિસ્થિતિમાં શાંતિથી જીવન જીવવાનો માર્ગ અપનાવે તે સાચા સંસ્કાર છે। એવું નહીં કે આપણે દુઃખ આવે એટલે આપણે એનાથી છકી જઈએ કે સુખ આવે આપણને વધારે પડતું સુખ હોય તો આપણે અભિમાન કરીએ, એવું હોવું જોઈએ નહીં। એ જ એમની સંસ્કારની શ્રીમંતાઈ છે। અને આવા પ્રસંગ કથામાં લેખિકાએ જગમોહન દાસના જીવનમાં આવી પડેલી વિપત્તિની વાત કરી છે। એક એવો સમય હતો કે જગમોહન દાસ અને એમના પરિવારના સભ્યો સુખ સંપત્તિમાં આડોડતા હતા, પરંતુ અચાનક ભાગ્યનું પાંદડું બદલી જાય છે અને પરિવાર પર ગરીબીનું મોજું ફરી વળે છે। જે જગમોહન દાસનો પરિવાર હતો તે પરિવાર ખૂબ જ ધનવાન હતો, એમની પાસે એટલા બધા રૂપિયા હતા, પરંતુ એક એવો સમય આવી જાય છે કે બધી સંપત્તિ હોય છે એ બધી સંપત્તિ જતી રહે છે અને ગરીબાઈનું જીવન જીવવા લાગી જાય છે। તેમ છતાં પણ તેમના આવા સમયે તમામ સભ્યો જે હતા, એમના કુટુંબના જે બધા સભ્યો હતા, એ બધા સભ્યોએ કોઈ પણનો વાંક કાઢ્યા વગર, સહેજ પણ નિરાશ થયા વગર અને અફસોસ કર્યા વગર પરિસ્થિતિને શાંતિથી સ્વીકારી લીધી છે અને તેઓ એકબીજાને મદદરૂપ થવાની ફરજ પણ નિભાવતા રહ્યા છે। અને આ જગમોહન દાસે અને એમના પરિવારના સભ્યોએ આવી પડેલી ગરીબાઈમાં પણ સંસ્કારની શ્રીમંતાઈ જાળવી રાખી છે, બરાબર। તો આપણે અહીંયા હવે આ પાઠ આપણે જોઈશું કે પાઠમાં તમને જે પણ ડિજિટલમાં આવે છે એ સમજાવતી જાઉં છું અને ડિજિટલમાં તમે સાથે સાથે જોતા રહો, બરોબર। पाठ 17 संस्कारनी श्रीमंताई। विद्यार्थी मित्रों, चालू तमने सुंदर विचार आपती काव्य पंक्तिओ संभळावुं। एक ऊंची नीची पर्या करे जीवननी घटमाळ, भरती तेनी ओट छे ओट पछी जुवाड़। બે કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળે પડે નીચે જિંદગીના મોજા। પહેલી બે કાવ્ય પંક્તિઓમાં રેન્ટમાં લગાવેલા ઘડાના અને સમુદ્રમાં આવતી ભરતી અને ઓટના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે જીવનમાં પણ સુખ દુઃખ વારાફરતી આવ્યા જ કરશે। બીજી બે પંક્તિઓમાં પણ આ જ વાત થઈ છે। ક્યારેક જીવનમાં ઈદ આવે છે એટલે કે મનગમતા ભોજન મળે છે, તો ક્યારેક રોજા એટલે કે ઉપવાસ પણ આવે છે। સુખ અને દુઃખ તો જીવન સાગરના મોજા છે, જે આવે ને ચાલ્યા જાય। મિત્રો, જ્યારે જીવનમાં કપરી પરિસ્થિતિ આવી પડે ત્યારે કોઈ એક નહીં પરંતુ આખું કુટુંબ સ્વસ્થતા જાળવી આવી પડેલી પરિસ્થિતિનો ખરા દિલથી સામનો કરી શકે? તમારો જવાબ જો હા હોય તો એને સંસ્કાર કહેવાય, ઉત્તમ સંસ્કાર। આવો જ કંઈક ભાવ રજૂ કરતો અને કપરી સ્થિતિ હોય ત્યારે જીવન જીવવાનો એક નવો જ અભિગમ શીખવતો
સંસ્કારની શ્રીમંતાઈ પાઠ જોઈએ. તેના લેખિકા કુંદનિકા કાપડિયા છે. 7 પગલા આકાશમાં તેમણે લખેલી સુંદર નવલકથા છે. જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી જ સંબોધાતા. લક્ષ્મી દેવીએ 2 હાથે તેમની આરતી ઉતારી હશે. 60 લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના ઝળહળાટથી અલકાપુરીની યાદ આવી જતો. તેમને ઘેર 6 મોટર ગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર નહીં. શ્રીમંત એટલે પૈસાદાર, અલકાપુરી એટલે સ્વર્ગ, પાર ન હોવો એટલે પુષ્કળ પ્રમાણમાં હોવું. જગમોહનદાસના કુટુંબના 8 સભ્યો. તેમના પત્ની પાર્વતીબેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય, ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રસંગ શાનો ઊભો થાય? બધા જ લોકો ખૂબ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું. પણ વિધાતાના ખેલમાંય અજબ વળાંકો રહ્યા હોય છે. જગમોહનદાસ સત્તાનો વેપાર કરતા હતા. વેપારમાં એમને ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાભ લશ્કરને પણ લાવે છે. એ કહેવત અનુસાર એક ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલી આવી. થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું જ ભૂલી બેઠા. વિધાતા એટલે ઈશ્વર, વિપત્તિ એટલે દુઃખ અથવા આફત, અને લાભ લશ્કર એટલે દરેક પ્રકારના સાધનો સાથે આવેલી ફૌજ. એ ન માન જો જગમોહનદાસ હતા એ એટલા બધા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા તરીકે તેમને બધા સંબંધ હતા. લક્ષ્મી દેવી એ 2 હાથે તેમને આરતી ઉતારેલી હશે કે છે. 60 લાખ રૂપિયાના ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના ઝળઝળાટથી અલકાપુરીની યાદ આવી જતો. તેમને ઘેર 6 મોટર ગાડીઓ અને નોકર ચાકરનો તો પાર નહોતો. એટલે કે જગમોહનદાસ હતા એ એટલા બધા શ્રીમંત હતા કે એમના ઘરે કેટલા બધા નોકર ચાકરો હતા અને 6 તો ગાડીઓ હતી અને એટલા બધા શ્રીમંત હતા. અને તેમને એક મોટો એવો મહેલ પણ બંધાવેલો હતો. તેમના સભ્યો પણ, કુટુંબના જે સભ્યો હતા એ 8 સભ્યો હતા. તેમના પત્ની પાર્વતીબેન હતા, વૃદ્ધ પિતા દયાળજીભાઈ હતા, 26 વર્ષનો પુત્ર જે સુમોહન હતો અને તેમની પુત્રવધુ જે ઉત્પલા હતા, અને તેમના 2 બાળકો હતા જે મિલન અને મૃણાલ, અને 16 વર્ષની પુત્રી પણ પ્રીતિ હતી, અને જગમોહનદાસ પોતે. એટલે એમના કુટુંબમાં કુલ 8 સભ્યો હતા. અને આટલા બધા વૈભવી સ્થાનમાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે જે કરવું હોય એ કરી શકતા હતા. એટલે ક્યાંય પણ કોઈ ફરિયાદ આવવાનું કોઈ કારણ હતું જ નહીં. પરંતુ વિધાતાના લેખ લખેલા હોય છે એ કોઈ મિટાવી શકતું નથી. એટલે કે આ જગમોહનદાસ એ ખૂબ જ ગરીબ હતા, તેમ છતાં પણ આ જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. અને સટ્ટામાં એમને એવો ભયંકર એક આંચકો આવી ગયો, જેને કારણે એમના ઘરમાં વિપત્તિ આવી ગઈ. અને જે પણ બધું હતું એ બધું એક પછી એક બધું વેચાતું ગયું, અને તે જગમોહનદાસ બધું જ જે પણ ઘરમાં હતું એ બધું જ ખોઈ બેઠા.
હવે આગળ માની શકાય એવી વાત હતી. આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આ માન, સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘાડતા ન ઉઘાડતામાં વહી ગયું. નુકસાન એવું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુદ્ધા વેચી નાખવો પડ્યો. મોટર ગાડી ને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એ પહેલા જ વેચી નાખેલી. અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો જોયા હતા એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. વૈભવ એટલે સમૃદ્ધિ અને અતિશયોક્તિ એટલે હોય એના કરતાં વધારે કહેવું તે. મિત્રો, આ જીવન કોઈને સમજાયું નથી. ક્યારેક માણસ ધૂળમાંથી ઊભો થઈને આકાશને આંબે એટલો પૈસાદાર બની જાય છે ને ક્યારેક આકાશને આંબી ગયેલો માણસ ધૂળમાં રગદોળાઈ જાય છે. શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાહીનો અંજો પહેરાવે છે. પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે, પાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે, ત્યારે એના સ્વભાવમાં સમતુલા ને ઔદાર્ય એટલા રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. શ્રીમંતાઈ એટલે સમૃદ્ધિ, અક્કડતાઈ એટલે ગર્વ અથવા અકળાઈ, અંજોડો એટલે કશું છુપાવવા માટેનું ઓઠણ, દિવસો ખેંચવા રૂઢિપ્રયોગનો અર્થ જેમ તેમ સમય વિતાવવો થાય, સમતુલા એટલે સમજણ અથવા સમતા અને ઔદાર્ય એટલે ઉદારતા. મિત્રો, આ ફકરો જરા વિગતે સમજીએ. માણસ પાસે જ્યારે પૈસા હોય છે ત્યારે તેના સ્વભાવને આ પૈસો કે સમૃદ્ધિ અક્કડ બનાવે છે. ત્યારે તેના સ્વભાવ પર પૈસા એક ઓઢણું ઓઢાડી દે છે. તેનું નામ બેપરવાહી. પૈસાદાર માણસને કોની ગરજ હોય, પણ જ્યારે તેની પાસે કંઈ ન બચે ત્યારે તેના સ્વભાવમાં પૈસાદાર હતો ત્યારે હતી એ સમજણ, એ ઉદારતા શું અત્યારે ગરીબીમાં પણ ટકી રહે છે? લેખિકા કહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. જગમોહનદાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી. તેઓ એક ઘાટી ઘરનું કામ કરતો. રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું. ચળકતી નવી મોડલોમાં ફરતા શેઠિયાઓને બદલે હવે એમને ઘેર નાના સામાન્ય માણસોની અવરજવર વધી હતી. ઘાટી એટલે ઘરકામ કરનાર નોકર. જગમોહનદાસ શેઠ નાના બની ગયા એટલે શું? અહીં નાના બની ગયા એટલે શ્રીમંતમાંથી સામાન્ય માણસ બની ગયા હતા. જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. જગમોહનદાસ હતા એ ખૂબ જ ધનવાન હતા અને એમના તે સત્તાનો વેપાર કરતા હતા. એમાં તે બધું હારી ગયા અને તે બધું જ થોડા જ વર્ષોમાં જગમોહનદાસ હતા એ બધું ખોઈ બેસે છે. એ ન માની શકાય, પરંતુ આટલી બધી સંપત્તિ, આટલો બધો વૈભવ, તેમ છતાં પણ એક આંખના પલકારાની જેમ એમને બધું જ એમને ખોઈ નાખ્યું હતું. અને એમના ઘરે સોનાના પારણામાં બાળકો ઝૂલતા હતા. આજે એ જગમોહનદાસ 50 રૂપિયાના ભાડાના મકાનમાં રહેવા લાગી ગયા છે. શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક અક્કડ પ્રકારની અક્કડતાથી સમજાવી રાખે છે. વૈભવનું ઊંચું આસન અને એના સ્વભાવને
અમીરી બેપરવાઈનો અંચળો પહેરાવે છે. જ્યારે આવી આફતો આવી પડે છે ત્યારે તેના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે. જ્યારે પણ આવી દુઃખદ પરિસ્થિતિ આવે છે ત્યારે તો એક રૂપિયાનો એ હિસાબ રાખતા થઈ જાય છે. જ્યારે પૈસાદાર હોય છે ત્યારે એમને કશું જ આવી પડી હોતી નથી. એટલે કે છે જગમોહનદાસ એ ખૂબ જ અમીર હતા અને એમાં અમીરમાંથી તે એક ખૂબ નાના બની જાય છે અને ઘરમાં જે પણ બધા નોકરો હતા, નોકરો ચાકરો ઘણા બધા હતા, તે બધાને તે છૂટા કરી દે છે અને ઘરનું કામ તે કરવા લાગી જાય છે. રસોઈનું કામ જે હોય છે એ સ્ત્રી લોકો હોય છે એ બધા કરવા લાગી જાય છે. આમ બધાએ પોતપોતાની જવાબદારી સ્વીકારી લે છે. અને જગમોહનદાસની જે પુત્રી હતી પ્રીતિ, એ કે છે મારી મિત્ર હતી. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી હતી, પણ મારું એમને ત્યાં આવવા જવાનું ઓછું હતું. પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ પણ એની બાને કામમાં મદદ કરતી. લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી, પણ તેઓ એમને નિભાવી લેતા હતા. એટલે આજ સુધી તો એમના જોડે તો નોકરો ચાકરો હતા, એટલે બધું જ એમને કશું કામ કરવું પડતું હતું નહીં. પરંતુ હવે તો એમના ઘરે કોઈ નોકર ચાકર પણ રહ્યું નથી અને 50 રૂપિયાના ભાડાના મકાનમાં એ લોકો રહેવા લાગી ગયા. એટલે બધું કામ પણ એમને જાતે કરવું હતું. એટલે બધા જ લોકો એમની જવાબદારી પોતપોતાની રીતે ઉપાડી લેતા હોય છે. હવે આગળ જોઈએ. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી, પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું. પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી. એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી, પણ તેઓ એને નિભાવી લેતા. અગવડ એટલે મુશ્કેલી, પારાવાર એટલે પુષ્કળ અને નિભાવી લેવું એટલે ચલાવી લેવું. એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચલાવીને છાપું વાંચતા હતા. પાસે જઈને મેં કહ્યું, નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? છાપું ખસેડી ચશ્મા ઠીક કરી મારી સામે જોઈ દાદા મીઠું હસ્યા. ઘણા દિવસે આવી બેટા. પ્રીતિ કહેતી હતી તું બહારગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? હું તો દાદા વળી બે દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ તો કહો. દાદાએ હળવો નિશ્વાસ મૂકીને કહ્યું, મારે શું દુઃખ છે દીકરી? ત્યારે બેઠો બેઠો ખાતો હતો, આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું. મને કશી વાતની તકલીફ નથી. હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઉઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે. બહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાખે છે. બપોરે છાપા વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે ને ઉલટું સારું રહે છે. તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો? એમ છે દીકરી, જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો તે કશું ખરાબ નહોતું લાગતું. પણ આજે જેણે કદી કશું કામ નહોતું કર્યું એવા પાર્વતી, પ્રીતિ, ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા છે. ત્યારે હું બુઢો કશું કર્યા વગર ખાઉં છું તે મને ખૂંચે છે. પણ હવે હું શું કરી શકું? મારી જુવાનીમાં તો મેં પણ ઘણું કામ કર્યું છે, પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે? બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે. દાદા ફરી એમનું મીઠું પણ વિલાયનું હાસ્ય હસ્યા. ખૂંચવું એટલે ખટકવું અથવા ન ગમવું.
અવસ્થા એટલે ઉંમર અને બિલાયેલું એટલે કરમાયેલું. કાંઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી? મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો ને અંદર ગઈ ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો. ઓહો દર્શનાબેન, ઘણે દિવસે કાંઈ? હા, જરા બહારગામ ગઈ હતી. કેમ છે કામકાજ? નવી નોકરીમાં આનંદ છે ને? આશ્વાસન એટલે દિલાસો અથવા સાંત્વન. આનંદ તો છે દર્શનાબેન. છેક અમેરિકા જઈને ભણી આવ્યો એ નટકાનું તો ન જાય ને. પણ એક વાત છે. એના મોં પર વિષાદની રેખાઓ દોરાઈ. એક વાતનું મને ખૂબ દુઃખ થાય છે. આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી. એને ડૉક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી. તમે તો જાણો છો એ ભણવામાં કેટલી હોશિયાર છે, મારા કરતાં ક્યાંય વધારે. મને એમ હતું કે મારી નાનકડી વાલી બહેને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આપીશ. પણ હવે સ્થિતિ રહી નથી. મને થાય છે હું અંદરથી મોટો એટલે મને એ સગવડ મળી ગઈ. હવે સ્થિતિ બદલાઈ, એમાં સહન તો એને જ કરવાનું ને. સહન તો સામાન્ય રીતે મોટા કરે. એ મારાથી નાની તો પણ. એનો અવાજ ભીનો થઈ ગયો. એના હૃદયમાં રહેલી આ પ્રેમ સભર વાણી જોઈને મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ આવી. હું બોલી, કાંઈ નહીં સુમોહનભાઈ, સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જીવન. તમે આવા પુરુષાર્થી છો, પછી પ્રીતિની શાની ચિંતા? વિષાદની રેખાઓ દોરાવી એટલે અફસોસનો ભાવ દેખાવો. અવાજ ભીનો થઈ જવો એટલે દુઃખથી હૈયું ભરાઈ આવતા ગળગળા થઈ જવું. કરુણા ઉભરાઈ આવવી એટલે અતિશય દયા આવવી. અને લડત આપવી રૂઢિપ્રયોગનો અર્થ સામનો કરવો થાય. મિત્રો, દર્શનાની વાત પણ સાચી છે. જિંદગીમાં આવી પડેલા દુઃખ કે મુશ્કેલીની સામે ઝૂકી જવાને બદલે લડત આપવી જોઈએ. પેલી ગઝલનો શેર તમને યાદ જ હશે. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. રસોડામાં ભાભી ચોખા વેણતા હતા. મેં કહ્યું, સાચું કહેજો ભાભી, સુખી છો કે કશું દુઃખ થાય છે? તપસ્વીની ઉમાના જેવું સુભગ સ્મિત કરી ઉત્પલા ભાભી બોલ્યા, અરે બેન, તમે પણ શું એમ માનો છો કે બંગલો અને મોટરગાડી જ માણસને સુખ આપે છે? અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે, સાંજના એ નોકરી પરથી થાકીને આવે અને જમી લઈએ પછી રાતની બેડની વાતો કરતા જે શીરો આનંદ મળે છે એ પેલા પાર્ટી ને ક્લબ ને મિજલસોમાં ક્યારેય ન મળતો. પણ એક રંજ તો મનમાં રહે છે. આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરોબર ફાવટ આવી નથી. કામ કરતા પુષ્કળ વાર લાગે છે. થાય છે પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાય. અને આજે મને વખત મળે તો હું પણ થોડું ઘણું કમાઈ એમના બોજને હલકું કરી શકત ને. બસ આટલો શોક મનમાં થયા કરે છે. પણ મને લાગે છે કે થોડા સમયમાં મને આ કામની ફાવટ આવી જશે. પછી હું કોઈ શાળામાં કે એમ કામ કરવા જઈ શકીશ. તપસ્વીની એટલે તપ કરનારી સ્ત્રી. ઉમા એટલે પાર્વતી. શિરો એટલે ઠંડુ અથવા શીતળ. મિજલસ એટલે સભા અથવા જલસો. રંજ એટલે અફસોસ. ફાવટ આવવી એટલે ફાવી જવું. અને બોજ હલકો કરવો રૂઢિપ્રયોગનો અર્થ જવાબદારી ઓછી કરવી થાય. સુમોહનની પત્ની ઉત્પલા જાણે છે કે સાચું સુખ બંગલો, મોટરગાડી જેવી વસ્તુ કે સંપત્તિમાં હોતું નથી. સાચું સુખ તો સ્વજનો, કુટુંબીઓ સાથેના વાર્તાલાપમાં હોય છે. મિત્રો,
જીવનમાં કોઈ કામ આપણને આવડવું જ જોઈએ. ભલે એ કામથી થતી આવકની જરૂર અત્યારે ન હોય તો પણ, કારણ કે આવતીકાલની કોઈને ખબર નથી. આજે સંપત્તિ છે, આવતીકાલે ન પણ હોય. જો કોઈ કામ આવડતું હોય તો દુઃખના દિવસોમાં એ જરૂર કામ આવે. પાર્વતીબેન માળા ફેરવીને હમણાં જ ઊભા થયા હતા. મને જોતા જ બોલ્યા, આવ દર્શના, તું આવે છે તો ગમે છે. હું તો હવે એકલી પડી ગઈ છું. પ્રીતિ કોલેજમાં જાય ને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુદ્ધા દેતી નથી. મિલન મૃણાલને તૈયાર કરું તો પણ કે, ના બા, અમે બધું કરીશું, તમે રહેવા દો. પછી આખો દિવસ કરવું શું? એ હસી. કેવા નસીબદાર સાસુ છો તમે. આવી બહુ કઈ સહેલાઈથી નથી મળતી. મિત્રો, પાર્વતીબેન ભગવાન સામે માળા ફેરવીને એટલે કે પૂજા કરીને ઊભા થયા હતા. આ બાબત જણાવે છે કે તેમનું મન પહાડ જેવું મજબૂત છે. તેઓ હજી પણ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે, પૂજા કરે છે. ધનવાનમાંથી એકાએક ગરીબ બની ગયેલા લોકો તેમની દશા માટે ઈશ્વરને જવાબદાર ગણાવી નાસ્તિક બની જતા હોય છે. પરંતુ અહીં એનાથી ઉલટું છે. જિંદગીમાં આવી પડેલી પરિસ્થિતિનો સામનો આ આખો કુટુંબ કેવું સાથે મળીને કરી રહ્યું છે. એ મારી નજીક આવી ધીમે સ્વરે બોલ્યા, તે તું શું માને છે એ મારું નસીબ છે? એ તો છે દાદાજીના પુણ્યનું બળ. મને ખબર છે ને, દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. જિંદગી આખીમાં કદી ખોટું કામ એમણે કર્યું નથી, ખોટું વચન બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી. ભગવાને સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. પણ શોક એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કાંઈક ને કાંઈક કામ ઉપાડી લીધું ને હું એકલી રહી ગઈ. મને થયું કપડાં સીવતા શીખું તો સંચો ઘેર વસાવી શકાય. પણ ડૉક્ટરે કહ્યું હતું, આંખે ઝાંખપ આવે છે એટલે આંખનું કોઈ કામ હમણાં કરજોમાં. દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે. ખરેખર આપણે વિઘ્ન ઊભું થયું ને. બસ આટલું ના હોત તો કશી એક ખોટ નહોતી. સ્વર એટલે અવાજ, અને આંખે ઝાંખપ આવવી એટલે આંખે ઓછું દેખાવું. બહાર જઈ પ્રીતિનો હાથ પકડી હું બોલી, પ્રીતિ, તું તો ખૂબ ભાગ્યવાન છે. જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય, એમના પ્રેમની સુવાસ તો સાચી જ તને ઈર્ષ્યા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે. કર્તવ્ય ભાવના એટલે ફરજનો ખ્યાલ. પોતાને ઘસી નાખવું એટલે ખૂબ કામ કરવું. અને ઝંખના એટલે વારંવાર યાદ કરવું તે. મારી સામે આનંદથી જોઈ પ્રીતિ બોલી, કર્તવ્ય ભાવના? હું તો એને શ્રીમંતાઈ કહું છું. એની શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો, બહારની ચીજ હતી. સાચી શ્રીમંતાઈ તો એ સૌના દિલમાં વસી છે, સંસ્કારની શ્રીમંતાઈ. એમ ના હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી અમે શી રીતે અમારા ઘરની એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા હોત? કહેતો. હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો. ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ. આડંબર એટલે દંભ અથવા દોડ. પતન એટલે અધોગતિ અથવા પડતી. સંવાદિતા એટલે એકરાગ અથવા સહમતિ. પ્રશ્નોના ઉત્તર જો અહીંયા જગમોહનદાસજી હતા એ ખૂબ જ પછી ધનવાનમાંથી ગરીબ બની જાય છે, તેમ છતાં પણ એ ક્યારેક કોઈ દિવસ
ભગવાનનો વાંક કાઢતા નથી અને બધા જ લોકો એ પોતાની રીતે સૌની જવાબદારી ઉપાડી લેતા હોય છે. ઘણા લોકો તો એવું કરતા હોય છે કે ભગવાને આપણને કે બધું જે હતું એ લઈ લીધું અને ભગવાનનો વાંક કાઢતા હોય છે. ભગવાનમાંથી તે ભગવાનને પછી માનતા પણ નથી હોતા. જ્યારે અહીંયા તો વિપરીત સ્થિતિ જોવા મળે છે કે જગમોહનદાસના જે કુટુંબના બધા સભ્યો હતા એ બધા સભ્યો કઈને કઈ જવાબદારી સ્વીકારી લેતા હોય છે. અને જે તમે અહીંયા ડિજિટલમાં પણ આ જોયું, જે એના બા હતા એ બા પણ એની વહુ હોય છે, વહુ પણ એમને કશું કામ કરવા દેતી નથી અને એને સારી રીતે રાખતી પણ હોય છે. અને ભગવાને કહે છે કે જે સંપત્તિ લઈ લીધી છે તે એ લઈ લીધી, ઉલટાની વધુ કે મોટી આશીષ આપે છે. પણ શોખ કે એટલો થાય છે કે હું એકલી રહી છું કે આખો દિવસ કે હું કામ શું કરું કે. અને એ લોકોને બધા જે એની વહુ અને એ બધી હોય છે એ બધાને તો કામ કરવાના ઉલટાનું મજા આવે છે. એ કહે છે કે અત્યાર સુધી તો અમે નોકરો ચાકરો હતા એટલે કશું જ કામ કરતા હતા નહીં, પરંતુ હવે તો અમારે ઘણું બધું કામ કરીએ છીએ તો કામ કરવામાં ઉલટાનું કે અમને તો ખૂબ જ આનંદ થાય છે કે છે. અને જે પ્રીતિ હતી એ પ્રીતિને પણ તે ખૂબ જ ગમે છે. અને આ જોઈને પ્રીતિ કહે છે આ કર્તવ્ય ભાવના હું તો એ શ્રીમંતાઈની કહું છું કે પેલી શ્રીમંતાઈ એ વસ્તુનો આડંબર હતો, બહારની ચીજ હતી, સાચી શ્રીમંતાઈ તો સૌના દિલમાં કે વસેલી છે કે. જો એમ ન હોય તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી પણ આ રીતે અમારા ઘરની જે અસવાદિતા અને આનંદ અને અખંડિતતા જાળવી શક્યા હોય. કહે તો હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો અને ઘણા મોટા ધનની સ્વામીની બની છો કે છે પ્રીતિ. એટલે કે ખૂબ જ બધા નસીબદાર છો કે તમે કે છે એમ પ્રીતિની બહેનપણી હોય છે પ્રીતિને સમજાવતી હોય છે. તો હવે પછી આપણો અહીંયા પાઠ 17મો જે છે એ આપણે ડિજિટલમાં પણ જોઈ લીધો. હવે પછીના તાસમાં આપણે પ્રશ્નોના જવાબને જોઈશું.